વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે કહી શકાય કે ઉચ્ચતર ધોરણ 11-12નું ડીવી લિસ્ટ જાહેર કરવામાં આવેલું તેમજ તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂર્ણ કરવામાં આવેલું છે. તો રાહ જોતા હતા કે માધ્યમિક વિભાગનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવે તો કાલે સાંજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ વિદ્યાર્થી કે જે સરકારી માધ્યમિક શાળામાં છે તે 9/4/2025થી 16/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જ્યારે માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં છે એ 9/4/2025થી 24/4/2025 સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો તારીખ આપી દેવામાં આવેલી છે કોલ લેટર ડાઉનલોડ કરવાની. તેમજ જે સરકારી માધ્યમિક શાળામાં જે જગ્યાઓ જે ખાલી જગ્યાઓ છે એને અપડેટ કરવામાં આવેલી છે. ગ્રાન્ટેડમાં તો આની પહેલાં જે જગ્યાઓ હતી એ અપડેટ કરવામાં આવેલી હતી. સરકારીમાં પણ ઘણી જગ્યામાં વધારો થયેલો છે. તો આપણે લોગિન કરીને સેકન્ડરી, ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં બંનેમાં લોગિન કરીને ડીવીના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો. તો જે જગ્યા અપડેટ કરવામાં આવેલી છે એ જગ્યાનું લિસ્ટ અહીંયા મૂકવામાં આવેલું છે. મેથ સાયન્સમાં અહીંયા ટોટલ 515 જગ્યા જોવા મળે છે. તો ટોટલ કહી શકાય કે 84 જેવી જગ્યાનો વધારો થયેલો છે. તો દરેક વિભાગમાં થોડીક ને થોડીક વિષયમાં જગ્યાનો વધારો થયેલો છે. તો ડીવી કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલશે? તો સરકારી માધ્યમિક શાળાઓમાં ડીવી 15/4/2025થી 17/4/2025 સુધી કરાવવાનું રહેશે. તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એમાં ડીવીની તારીખ અને સમય બંને લખેલું છે. 15, 16 અને 17 ટોટલ 3 દિવસ સુધી ચાલશે. જ્યારે કહી શકાય કે ગ્રાન્ટેડમાં 19/4/2025થી 21/4/2025 સુધી, એટલે આપણે કહી શકાય કે 19 તારીખ એક જ છે, 19/4/2025 અને પછી 21/4/2025થી 25/4/2025 સુધી કરાવવાનું રહેશે. તો તમે કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યાં તમને તારીખ લખેલી હશે, સમય લખેલો હશે અને કયા સેન્ટર ઉપર તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે ફોર્મ સિલેક્ટ કરેલું જ હશે કે એ સ્થળનું નામ સિલેક્ટ કર્યું જ હશે ડીવી સેન્ટરનું કે તમે ક્યાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા માગો છો. તો તે જગ્યા ઉપર તમારે જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનું રહેશે. તો સૌથી પહેલાં તમે કોલ લેટર ડાઉનલોડ કરી લો, કઈ તારીખ છે ડોક્યુમેન્ટ ભેગા કરીને પછી તમારે જમા કરાવવા જવાનું રહેશે.